આજે આપણે બનાવવાના છીએ બજારમાં મળતો 1200 રૂપિયાનો કિલો ખજૂર પાક, જે તાજો અને ઓછા ખર્ચે આપણે આપણા ઘરે જ બનાવીશું। 3, 2, 1। ખજૂર પાક બનાવવા માટે 1 ચમચી ખસખસ લેવાની છે, 10-12 જેટલા પિસ્તા લેવાના છે, 20 નંગ જેટલા કાજુ લેવાના છે, 1 બાઉલ ભરીને ઘી લેવાનું છે, 10-12 બદામના ટુકડા લેવાના છે, 2 ચમચી દ્રાક્ષ લેવાની છે, 3-4 અંજીર લેવાના છે અને 500 ગ્રામ મેં ખજૂર લીધી છે। ડ્રાયફ્રૂટ તમે ઓછા વધારે લઈ શકો છો તમારા માપ પ્રમાણે। બધી જ ખજૂરના ઠળિયા કાઢી લેવાના છે। આપણે જે ડ્રાયફ્રૂટ લીધા છે એ બધા કટ કરી લેવાના છે। દ્રાક્ષને આપણે આખી નાખી રાખીશું। હવે કઢાઈને ગરમ કરી અને એમાં 1 ચમચી ઘી નાખવાનું છે અને બધા જ ડ્રાયફ્રૂટ એમાં ધીમા તાપે શેકી લેવાના છે, જેમાં આપણે બદામ, કાજુ, પિસ્તા, અંજીર, દ્રાક્ષ અને છેલ્લે આપણે અંદર ખસખસ એડ કરી લેશું। બધું જ ધીમા તાપે એકદમ સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું। હવે ખજૂરના ટુકડા કરી અને આપણે મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરી દઈશું, જેથી એકદમ સોફ્ટ બને। હવે કઢાઈમાં 1 ચમચી ઘી ગરમ કરી અને ખજૂરને શેકી લેવાની છે। ખજૂર સરસ રીતે શેકાઈ ગઈ છે। હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું અને આપણે જે શેકેલા ડ્રાયફ્રૂટ છે એ અંદર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કરીને આવી રીતે એક રોલ બનાવી લઈશું। હવે આપણે ખજૂર પાકના રોલને ખસખસ લગાવી લઈશું, જેથી આપણો ખજૂર પાક જે દેખાવમાં પણ સરસ અને ખાવામાં પણ ટેસ્ટી એવો ખજૂર પાક તૈયાર થઈ જશે। તૈયાર છે આપણો ખજૂર પાક। આવી રીતે કટ પણ કરી શકાય છે અને લાડુ પણ બનાવી શકાય છે। દિવસમાં 1 ટુકડું ખાવાથી શરીર એનર્જીથી ભરપૂર રહે છે। તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મળીએ નવી રેસીપી સાથે। બાય બાય।